અંદર દર્શન કરીને આવતા રહે. અંદર ફોટો પાડવાની જરૂર નહોતું. તો ઝૂમ કરીને બતાવ્યું મેં તમે. આ મંદિર છે અંદર બેઠા કામાખ્યા દેવી. દર્શન કરીને બહાર આવી ગયા. આ બહારથી દરવાજો આવો દેખાય છે. બહાર લોકેશન આવું દેખાય છે. અને બધું દર્શન કરીને અમે આવી ગયા. દર્શન કરી લીધા હોય હવે ઓન એક જ ભાગ બનશે. 20-22 મિનિટનો વિડીયો થાય. 20-25 મિનિટનો બે નહીં થાય. નહીં થાય બે એક જ થાય. આપણે કારણ કે રોજ 15-17 મિનિટ આપણે વિલોગ આવે જ છે. કટિંગ તો થવા નહીં. ફોટો કઈ રીતે પડાવે આપણે તો બગીચામાં જવાનું. અરે બગીચા નતા તો બે થઈ જાય. તો બરોબર થાય. તો ગાઈસ અમારે કરશનભાઈ ફોટો પાડવા ઉભા રહ્યા છે. ફોટો પાડી 2 મિનિટ શાંતિ અમારે વ્લોગ બની રહ્યા છે. પહેલાં અને વ્લોગ બનાવી દે. બોલતા જ નહીં ને. વ્લોગ તો બોલો. બોલ મારી અંબે જાય છે. આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ગબ્બર ઉપર. આજ પૂનમ છે એટલે માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ જોતના. ચલો તાવ તો મને ખબર નહીં. અંદર દેખ ને પેલા વિડીયો. એ વિડીયોમાં મૂકા ને ફોન ઓના ફોનમાં કદમ ફોન મારા ફોનમાં તો છે. હું તો હમણાં ધીરે ધીરે મિલતો હતો. તળાવ કઈ બાજુ બતાડ્યો હોય. ગાઈસ મસ્ત દર્શન કરી લીધા. મંદિર પણ સારું છે. આટલામાં ચોક્કસ છે. લોકેશન કોઈને આપવું હોય તો મને ડીએમ કરજો ના મેસેજ કરજો. હું તમને લોકેશન આપી દે. અંબાજીથી 5 કિલોમીટર આગળ છે ખાલી. નકા અમારે મુકેશભાઈ કઈ મુકેશભાઈ અમારે નવરાજ છીએ. નવરા થઈ જાય મફત. ચલો હવે જઈએ છીએ આપણે અહીંથી નીકળીએ. અંદર ગાઈસ વિડીયો ઉતારવા ના પાડી તો આપણે વિડીયો શૂટિંગ બંધ કરી દઉં અને ફોટા પાડવા આપણે બધું ના પાડી દઉં. અંદર કોઈ ચીજ કેમેરા જોવાનું જ નતો. હવે અમે વાટિકામાં લે રે બેહું છો તાપ પેલા બગીચામાં ગબ્બર પર જવાનું. બગીચા પર જવાનું. એ મુકા કાઢું તો પોણી બાટલો આપણે બાટલો ભરી આપવા દો. પોણી આવે છે દાદા છે બસ પોણી પી લઈએ આપણે. મસ્ત પોણી ઠંડુ પોણી પી લઈએ. ગરમ પોણી ઠંડુ પોણી ખોઈ દેખાય આવે છે. મને તો અભરાય છે. તું એને કહું છું અભરાય નહીં. ભાઈ બહારથી મસ્ત લુક હે. અંદર મસ્ત છે બહારે મસ્ત છે. આ દેખો સેમ સાઉથ લુક છે. સેમ સાઉથના બધી દેવી દેવતાઓ સાઉથના મંદિર અંદર નાના આ જેટલી ધજાઓ દેખાય છે ને બધા નાના મંદિરો છે. બધામાં દેવીઓ બેઠી છે અંદર. અંદર બધા ના પાડે હું તમે ફોન વિડીયો કરીને બતાવત પણ અંદર ફોન અલાઉડ નહોતો અને ફોટો શૂટિંગ અલાઉડ નહોતું યાર. એટલે યાર હે શું કે મુકા કોઈ કેવું છે તમારે? ભાઈ અહીંયા દર્શન કરવા લાયક છે ખરી. લોકો બહારથી આવે છે. તમે જોઈ શકો છો સામે બી બસ લઈને આવી ગયા છે માણસો. પ્રખ્યાત મંદિર હે. એક ફેર દર્શન કરી લેવા સારું. તાવ ખોઈ ગયો. મને તો પાણી આવે છે બીજું લે કમા. તો ગાઈસ આપણે હવે જઈએ અંબાજી ડુંગર ઉપર જઈએ. દર્શન જો કરીએ હવે. ભાઈ રિક્ષા પર કાઢો તમે આપણે અમે ઉભા રહીએ. ક્યાં બાર ના વિડીયોમાં એટલું જ છે. બધા મોટું નહીં એટલું જ છે વિડીયોમાં. વિડીયો કોઈ મોટું મંદિર નહીં બતાવે. આજ બતાવીએ. તો જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ગબ્બર ઉપર. રિક્ષા આપણી તૈયાર થઈ ગઈ છે. દર્શન કરી દે કામાખ્યા દેવીના. હવે જઈએ ગબ્બર ઉપર. ભાઈ જાતે ગબ્બર ઉપર આપણે અમે બધા દર્શન કરવા માટે ગબ્બર ઉપર. ગબ્બર ઉપર કુકડું અંબાજી ઢુકડું. જોરથી બોલો થોડું. બોલતો ખરી. ગબ્બર ઉપર કુકડું અંબાજી ઢોકડો આયો. આપણે જઈએ છીએ ગબ્બર ઉપર દર્શન કરવા. પૂનમ છે માતાજી દર્શન કરીએ. ગુજરાત મસ્ત બધા આવા ચાલ્યો. ચોકડી નજીક ક્યાં એ મને વધારે દૂર. જો પાછા આપણે અંબાજી આવી ગયા છે સર્કલ ઉપર. હવે જઈએ છીએ ગબ્બર ઉપર દર્શન કરવા માટે. ગબ્બર ઉપર કુકડું અંબાજી
આજ પૂનમ ને ભીડ બહુ વધારતો તો પાછા આપણે સર્કલ પર આવી જાય અંબાજી વાળા. હવે જઈએ છીએ શક્તિપીઠ 51. અરે ટ્રાફિક ફૂલ આજ પૂનમ હશે. તમે ભીડ અમે ઓછે જાતે જ જોઈ લેજે. અમે ત્યાં જોવો તો ઓના ચોજી નહીં હોનું દેખાય તો અંબાજી દર્શન કરવા આપણને આ રહ્યા જ આપવાનું. પૂનમનું આપવાનું જ નહીં. હા તો મેળાવે બધું ચોબરા પટ્ટો મેળાવો પાકીટ ને બાકીટ બધું મેળાવે. બધું મેળાવે બધું. મંદિર શક્તિપીઠ 51 શક્તિપીઠ શક્તિ દ્વાર. અહીંથી અંદર જવાનું દર્શન કરવા માટે અંબેમાના. પણ આપણે તો ગબ્બર ઉપર જઈએ છીએ. અમે બધા ગબ્બર ઉપર જઈએ દર્શન કરવા માટે. આ તો પૂનમ છે એટલે બહુ ભીડ છે, બહુ પબ્લિક છે. અંદર દર્શન કરવા જવાની જગ્યાએ નહીં. આ તો રેલવે કોમ ચાલુ આવે છે. હે રેલવે કોમ ચાલુ આવે છે. કેનું? રેલવેનું હોય. આ ગુફા કદાચ આટલા અમે છે. 1 કિલોમીટર આપણે હવે રેલવેનું નવું કામ ચાલે છે. આ પત્ર મારે લખી દો નવી રેલ. જે ગુફામાં ઓ ગબ્બર દેખાય છે સામે. રિક્ષા આટલા ચોક પાર્ક કરી દેશો અને હજી ચાલતા સીડીઓ ચડવાની છે આપણે ગબ્બર પર. વન કવચ. આ શું કરે છે? ગાડી શીખવાડું છું એને હું. અમારા અંબે માનો ગબ્બર આવી ગયો. પેલા બેઠા અંબે માં વચ્ચો વચ બેઠા. વચ્ચે વચ અંબે માં બેઠા છો સોયલે દેખાય ગાઈસ. આ બેઠા એ તો હેરતા આવતા હોય તો કેમ બોધી હતા. હવે કોમને શું કેમ બોધવા પડે? ચાલે બોધી આવે તો હવે અમે ના બોધવા હોય તો હવે કોમને તમારે જેવા મફતે જેટલા ખાઈ જોવા જાય તો માતાજીના ભક્તો. કાળુભાઈ તમારે કોઈ નહીં બોલતા અમે યાર. ઝાડા થઈ જાય. બોલવા જોઈએ તો પાછળ. તો ગાઈસ આપણે હવે ચડીએ છીએ. ઉપર શું છે? ઉપર ચેક ચાલુ થાય. બીજા હો તો હેરતા જો તો કોઈ નહીં હોતું. લિફ્ટમાં બે હવે ને ના ચેક થાય છે. જો ગાઈસ આપણે આવી ગયા રાધે લાયો રાધે ગબ્બર કાર્યાલય. હા એ તો બચારા મરી ગયો. તમે તેને તો લે લો કરો છો વગર કામનું. હું હવે ઘીને આવું અને પછી આપણે ગબ્બરે પહોંચી ગયા. હે ગાજો આ ડાયરેક્ટ મોસે ચલાવી બાર પાસે. ચાલો હવે અમે જઈએ છીએ ગબ્બર પર ચડવા. જો ખરા તાપડામાં હેરતા ઊંધા રસ્તે લઈ જાય, બીજા રસ્તે લઈને હેડ્યા. તું મારા પાસે લઈ જા પકો કરો ના રામ હે? હું તો આ ના એ મુકા આ મંદિર છે નું આ ઓર બાપજી છે જાવું યુ બાપજી કે મંદિર હેલા લઈ જઈએ રો પેલા આપણે ચુંદડીવાળા મહારાજ જઈએ ચુંદડીવાળા એ જાવું તો જઈએ એ જઈને પછી વહી જઈએ. હા ના પકાબન કીધું તું જો ગાઈસ માં કામાખ્યા મંદિર ગબ્બર પરિક્રમા. અમે ઓછી પાછળના રસ્તે જઈએ છીએ ઉપર. અમારે કમલેશભાઈ જોયેલું છે. અમે બીજા રસ્તે લઈને જોઈએ છીએ. રસ્તો તો તમે જોઈ લો હશે કે પાછળ તો છો. આ પાછળનો રસ્તો તમે બતાવી દેખો. તારી વાત કર ને અમારી વાત કર્યા કર તું. હવે કોણ ચેકિંગ કરવાનો હતો પેલું મંદિર મંદિર છે
એકાવન મંદિર એકાવન શક્તિપીઠ તો પહેલું જોયું આ પહેલું જાઓ દર્શન કરો જાઓ અંદર હેડો જો ગાય 49 નંબરનું મંદિર છે ટોટલ 51 મંદિર આવશે કેટલા 51 આ કયું જો ગાઈસ કામાખ્યા જો ગાઈસ સારી 49મું મંદિર છે અમારે અરે જો રે ભાઈ રે અંદરથી મંદિર તમને બતાવું બધું બતાવું કમ્પ્લીટ જોજો કામાખ્યા દેવીનું મંદિર છે કેમેરા બેવા નહીં લાગેલા ને દરવાજો વાંખેલો છે જો તમને દર્શન કરાવું હું કામાખ્યા દેવીનું આ છે આપણે 49 નંબરનું મંદિર હવે આપણે 51 મંદિરના દર્શન કરવાના છે તો આપણે જઈએ હવે બીજા મંદિરે દર્શન કરવા હા. ધીમે ધીમે તમને એક મંદિરના દર્શન કરાવશો બધા- ટોટલ 51 મંદિર છે બધા મંદિર છે કાંઈ અંદર મંદિર મસ્ત શણગારેલું છે જો એક મંદિરના તમારે દર્શન કરાવતા રહ્યો તમે દર્શન કરતા રહેજો દર્શન કરતા રહેજો એકાવન શક્તિપીઠ દર્શન કરાવશો અમે આ તમારે જોઈ લો આ રહ્યા 49 નંબરનું મંદિર આ જો 49મું મંદિર અને આ જો લેખ લખેલો છે કામાખ્યા દેવીના મંદિરનો વાંચું તો તમને બતાવી તો વિડીયોમાં મેં તમને 51 મંદિરના દર્શન કરાવશો તો ગાઈસ કામાખ્યા દેવીના મંદિરના દર્શન કરી હવે બીજા મંદિરે જઈએ ઉપર 51 મંદિર છે 51 મંદિરે તમને દર્શન અમે કરાવશો જય માતાજી કોઈ બાટો અંગાત લઈ જાવ તો કે આપણે આ પડે કે લઈ લે ભલે જગ્યાએ તમને પાણી મળશે ખૂબ સુવિધા છે જો માતાજીની કૃપાથી પાણી પીવાનું મૂક્યું છે આ બીજું મંદિર આવ્યું મંદિર બાજુ બાજુ તો સારું છે એટલે એટલે વધારે વાંખેલું જવું છે ને આવું તો ભાઈ આ બધા આવે શ્રીકા દર્શન કરવા એટલે કરવા આરી 48 હા 28મું મંદિર જો ગાઈસ આ 48મું મંદિર છે જો તને બધા મંદિરને દર્શન કરાવી લઈશું અમે જય કાલિકા જો બધા મંદિર તમે દર્શન કરાવશો બધા જોઈ લેજો બધા મંદિર એક મંદિર બાકી રાખો બધા મંદિર તમે દર્શન કરાવશો કમ્પ્લીટ અંદર મંદિર શણગાર છે મસ્ત શણગાર કર્યો જો મસ્ત શણગાર કર્યો છે મંદિરનો અમારા કરશનભાઈ ફોટા પાડે છે કરશનભાઈ મંદિર વાગતા આવજો કરશનભાઈ મંદિર આટલું કરતા આવજો આ મંદિર છે 48મું મંદિર છે આપણે આવ્યું શ્રીલંકા શક્તિપીઠ 48મું મંદિર તમે દર્શન કરી દીધા હવે આગળ છે આ કયું મંદિર આવ્યું આ મંદિર કયું કયું મંદિર આવ્યું માતાજીના જ મંદિર આ 47મું મંદિર આવ્યું અજંતી માતાજી જો અજંતી 47મું મંદિર આવ્યું છે ચાલો હાલો હવે પેલા નાના મંદિરો બતાડ્યા હતા ને તો હા આ એના મોટા 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 મંદિર આ પરસાઈ લઈ લ્યો 47મું મંદિર બતાવ્યું છે અંદર હવે ચલો આગળ છીએ અમે આ માછી ટોપલું પરસાઈ આપી આ રસ્તો હારો પેલા કરતો હોય બધા મંદિરના દર્શન આ કયું મંદિર આવ્યું આ હિંગુલા માતાજીનું મંદિર અંદર આવતો રેડ ગુફામાં છે. હા ગુફામાં જ જવું છે આ કયું મંદિર છે હિંગુલા માતાજી હિંગુલા 46મું મંદિર છે હિંગુલી માતાજીનું જો બુટ પહેરેલા છે મુકેશભાઈ અંદર જાય દર્શન કરવા જો કરશન ભાઈ છે લે લો 46મું આ તો નો બૂટ ઉતારી ના ઓળખી મારો બાપ તો હિંગુલ શક્તિપીઠ પાકિસ્તાન લે હા પાકિસ્તાનમાં પણ મંદિર છે રહ્યું મંદિરે ઓ પાકિસ્તાન મંદિર છે ને તો કે ચોથી અમે હેડીએ જોવા ફોટો ફૂટે નહીં દેખીને હેડનું એ ગઈ જા જરો હિંગુલી જો આનો લેખ લખેલો છે કોચ લેજો વાંચો તો કોઈ
જય મારી અંબે, બોલ મારી અંબે. જય જય અંબે. જોરથી તો બોલો ડૂબો, તમે થોડી હડતા આવ્યો. જો ગાઈસ હવે અમે ઉતરી, હજી બીજા મંદિર બાકી હતો. શું મંદિર આવે છે, બધા મંદિર દર્શન કરતા કરતા અમે હેડે જાશું આગળ. કાઢીને આવે તો ખાવું. કાઢીને આવે તો ખાવું. ચલો મોદીજી આવી તો. આ શું ખાવાવાળી વસ્તુ તો લઈને આવું. નહીં ખાવું છે, એ નહીં ખાવાનું. અરે બીલીપત્ર છે, બોલે ના આવે ગાધેલું. ભોલેનાથનું પત્ર જ છે રહ્યું, બીલીપત્ર. બીલી બધું નો મોકલીને તો કટકો પાડી ગયો. મજા આવે છે હેડવાનો. પાછળ રસ્તો હારો, મસ્ત રસ્તો પાછળ. આ રસ્તો હારો હે. મસ્ત રસ્તો સારો યાર. પેલા કરતા આ રસ્તો સારો છે. પેલામાં સીધા પગથિયા યાર. ના આ બરોબર છે, આ મસ્ત છે. ઠંડો વાયરો હેડો છે અને ફાયદો છે. આ ખાવા તો બીજો હે જ. બધું મંદિર આવી બીજું. લાવ લાવ. યાર કે ભાઈ કામ કરે. આ ચક્કર વધારે મોડું થાય, તાપ માથે ચડશે પછી. જો ગાઈસ બીજું આવી ગયું, કાશ્મીર શક્તિપીઠ ગુફા. તેવડા મોટા પથ્થર નીચે ગુફા છે. જો આ ઉપર આ પથ્થર દેખો, આ ઉપર પથ્થર દેખો અને નીચે ગુફા જો. આ જો ત્રણ દેવી છે અંદર બેઠી. આ કયું છે આ કાશ્મીર શક્તિપીઠ પણ કયું છે, પણ એમ મંદિર કયું છે? 46 દર્શન તો કરવા એટલે કરવા. 43 44. હા ભાઈ અરે પતાવી દો. જો તેવડી મોટી ગુફાના અંદર અમે જો તમે બતાવું જોઈએ, દર્શન કરી લેજો બધા જે કરવા. જો બધાને દર્શન કરાવું છું, જોઈ લેજો. બસ કહેતા નહીં કે દર્શન નહોતા કરાયા. અંદર છે, અંદર તો કોઈ નહીં. તો ગુફામાં અમે મોકા થઈને હેડો છો અમે. બેજો લા ફોટો પડાવી. તો અમારે મુકેશભાઈ આ જો